છે, સમય થઈ રહ્યો છે, એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનું. તો રુચિકજી, આજના દિવસે હવે સ્ટોક સ્પેસિફિક તમારી ખાસ ક્યાં પસંદગી? એ લાસ્ટ 2-3 ટ્રેડિંગ સેશનથી એક હજી સેક્ટર જે એક સારા કરેક્ટિવ ફેઝના પછી રિબાઉન્ડ આપી રહી છે એ છે મેટલ્સ. તમે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં જોશો તો લગભગ 3 થી 3.5 મહિનાનું એક કરેક્શન રહ્યું અને એક સારી નો સ્ટોક સ્પેસિફિક વોલ્યુમ્સ ત્યાં જનરેટ થઈ રહ્યા છે. સો આખા મેટલ સ્પેસમાંથી જે કરેક્ટિવ ફેઝના સમયે એક રિલેટિવ આઉટ પરફોર્મર રહ્યો છે જેએસડબલ્યુ સ્ટીલ મારી પિક રહેશે અહીંયા. કેમ કે સ્ટોક કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મર રહ્યું છે જ્યારે સેક્ટર નીચે જઈ રહ્યું હતું, કરેક્શન થઈ રહ્યું છે, તો એમાં પ્રાઇઝર્સ ડાઉનસાઇડ ઘણા લિમિટેડ હતા અને આઈ થિંક આ એક જ સ્ટોક છે હમણાં કે ફર્સ્ટ ઓફ ધ લાર્જ કેપ મેટલ સ્ટોક છે જે એના 52 વીક હાઈની આસપાસ હમણાં ટ્રેડ કરી રહ્યો છે. સો ક્લિયર એક રિલેટિવ આઉટ પરફોર્મર છે. આ મેટલ્સમાં જો એક પોઝિટિવિટી કન્ટિન્યુ રહે તો એક સારું અપટ્રેન્ડ જેએસડબલ્યુ સ્ટીલમાં રહી શકે છે. તો કરંટ લેવલથી 1280 ના નીચે સ્ટોપ લોસ રાખીને અહીંયા ખરીદારીની સલાહ રહેશે 1390 થી 1400 ના ટાર્ગેટ રેન્જ માટે. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે, મેટલ સ્પેસ એ ત્યાં એક તમને સારી પોઝિટિવિટી જોવા મળી શકે છે અને એમાં પણ જેએસડબલ્યુ સ્ટીલ રુચિકજીની વ્યાજની પસંદગી, 1300 રૂપિયાનો સ્ટોપ લોસ, ઉપરમાં 1390, 1400 સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. એટલે એક સારી તેજી અહીંથી આપણને આગળ વધતી દેખાય એવી પૂરેપૂરી શક્યતા છે, એટલે એના પર એક ધ્યાન રાખજો.